ઝડપાઈ કુલ 80 લાખનો મુદ્દામાલ જપ્ત। ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આણંદ નજીકથી આયાત થયેલા વિદેશી દારૂનો ખૂબ મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એસએમસી દ્વારા આણંદના સમરખા રોડ પર આવેલ અપેક્ષા ઢાબાની પાર્કિંગ નજીક દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન ટ્રકમાં લાકડાના પલસાણની આડમાં છુપાવેલો પ્રતિબંધિત વિદેશી દારૂ મળી આવ્યો હતો। જપ્ત કરાયેલા વિદેશી દારૂ સ્કોચ વિસ્કીની કુલ 1044 બોટલો હતી, જેમાં જોની વોકર, જેક ડેનિયલ, ચિવાસ રીગલ, ગ્લેનફિડિચ જેવી મોંઘી અને આયાત કરેલી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે। દારૂના જથ્થાની કિંમત આશરે 50,91,240 થાય છે, તેમજ ટ્રક કિંમત રૂપિયા 20 લાખ, પલસાણાની સીટ્સ અને મોબાઈલ ફોન સહિત એસએમસી દ્વારા કુલ 79,89,666નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે ટ્રક ડ્રાઈવર જિંકન ઉર્ફે અમિત દુખારામ વર્મા અને ક્લીનર ખિયારામ મંગારામ જાટને સ્થળ પરથી ઝડપી પાડ્યા છે, જ્યારે માલ મોકલનાર દીપુ અને માલ મંગાવનાર અગુ સહિત કુલ 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। એસએમસીના પીએસઆઈ વીકે રાઠોડ અને તેમની ટીમે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે આરોપીઓને આણંદ રૂરલ પોલીસ સ્ટેશને સુપ્રત કર્યા છે।